આજે તો તમે ફોન કર્યો તો? હા, મેં ફોન એટલા માટે કરેલો કેમ કે મને એવો ફોન આવ્યો કે તને કોઈ બાએ લાફો માર્યો. એ બધું કઈ ખબર નહીં, કામ માર્યું મને તો. હું થયું પણ એકદમ? અરે અમારા ગામમાં છે ને કોઈક નેતા આયા હતા. હા ત્યાં પેલી બધી સ્પીચ આપતા હતા, બધા ભેગા થઈ ગયેલા. હા ત્યાં હિન્દીમાં એવું બોલ્યા કે ભાઈ અચ્છે દિન આયેંગે એમ. હા તો મારી બાજુમાં બા ઉભા હતા. બાએ પૂછ્યું કે શું કહે છે હિન્દીમાં? હા કે બા તમને એવું કહે છે કે તમારા સારા દિવસો આવશે. લા કે બાએ ધર લાફો મારી દીધો મને. લા પણ બળદ આજે જો લા પ્રેગ્નન્સી વખતે કહેવાય એવું. લા તું 70 વર્ષની બાને એવું કેતા સારા દિવસો આ તો લાફો ના મારે. બહુ થયા કે મારી તો હું કારણ પણ ના કરતું આવું કેમ છે મને તો એ નહીં ખબર પડતી. મહેશ, શું યાદ જો? તારો જન્મ જો ખરેખર રામાયણ કે મહાભારતના વખતે થયો જ ને મહેશ, હા તારી હરકતોના લીધે 400-500 શ્રાપ મળી ગયા હોત તને. બોલ. જીજુ હવે કઈ નહીં, મારે લગ્ન કરાવી દો. હમણાં મસ્ત એક છોકરી જોઈ ગયા. સીધો મુદ્દા પર જ આવી ગયો ને તું. કોણ છે બોલતો? એટલે એકચ્યુઅલી જરા બ્યુટી પાર્લર વાળી ગયા. ઓહો મહેશભાઈ, કેમલા બ્યુટી પાર્લર ને તને એવું છે કે તને આમ ચડકાટ મારી દે એવો કરી નાખશે? ના એવું નહીં જીજુ. હે? મને એમ છે કે લગ્ન પછી જો એ ઘરે પાર્લર ચલાવે ને હા તો સતત અલગ અલગ છોકરીઓની અવર જવર રહ્યા ને ઘેર. તારી મહેશ મસ્તી કરો જીજુ, મસ્તી કરો. સોરી. મિલા જો કે આઈડિયા ખોટો નહીં. એમ ને ના જલ્દી ગીતો કર. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો તમને મારા લોંગ વિડીયો અને શોર્ટ રીલ્સ ફ્રેન્ડ કેવી લાગે છે? જો સારી લાગતી હોય તો પ્લીઝ લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. અને જે લોકો મારી ચેનલ સાથે નવા છે, જેમને મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો પ્લીઝ સબસ્ક્રાઇબ નું બટન દબાવીને પછી જજો.